Hi, hello, namaste, and welcome to the Suman Vyas show. આજે આપણે ટોક ઓફ ધ ટાઉન ટોપિક યુસીસી પર ડિટેલમાં વાત કરીશું. પરંતુ એ પહેલા પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. તમારા માટે તો બિલકુલ ફ્રી છે, બટ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. સીએ અને એનઆરસીની ચર્ચાઓ હજી શાંત નથી થઈ, ત્યાં એક નવી ખબરે જોર પકડ્યું છે. યુસીસી ઇન ઉત્તરાખંડ. ઉત્તરાખંડ આઝાદ ભારતનું સૌપ્રથમ રાજ્ય છે જ્યાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે સીએમએ એવો પણ દાવો કર્યો છે કે આ યુસીસી બિલ 2024થી કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયની પરંપરાઓ પર કોઈ અસર નહીં થાય. આખરે શું છે આખો મામલો? ફર્સ્ટ, વોટ ઇઝ યુસીસી? ભારતમાં રહેતા હરેક જાતિ, ધર્મ માટે અલગ અલગ કાયદાની જગ્યાએ એક સમાન કાનૂન એટલે કે વન નેશન વન લો. ભારતમાં મુખ્યત્વે બે કાનૂન છે. એક છે યુનિફોર્મ ક્રિમિનલ કોડ અને બીજો છે યુનિફોર્મ સિવિલ કોડ. ક્રિમિનલ મતલબ કે અપરાધ માટે કોઈ પણ જાતિ, ધર્મ કે સમુદાય માટે એક સમાન કાનૂન, એક સમાન સજા અને દંડ. સેકન્ડ ઇઝ સિવિલ, જેમાં ફેમિલી, લગ્ન, છૂટાછેડા, વારસાગત સંપત્તિ, પ્રોપર્ટી, પૈસા, મકાન, અડોપ્શન વગેરેનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ, ભારત સરકારના કાનૂન પ્રમાણે કોઈ પણ છોકરીની ઉંમર લગ્ન માટે 18 વર્ષની હોવી અનિવાર્ય છે, જ્યારે મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ પણ છોકરી તરુણાવસ્થામાં એટલે કે 15 વર્ષની આસપાસ લગ્ન કરી શકે છે. આવા જ અનેક અસંખ્ય કાનૂનો માટે એક સમાન કાનૂનની જોગવાઈ એટલે યુનિફોર્મ સિવિલ કોડ. ભારતમાં પહેલેથી યુનિફોર્મ સિવિલ લો અમુક હદ સુધી લાગુ છે, પણ એમાં પ્રોપર્ટી, બિઝનેસને લગતા નિયમો સામેલ હતા. ફેમિલીને લગતા અમુક નિયમોનો એમાં સમાવેશ નહોતો. એટલે જ હાલ પસાર કરેલા બિલમાં આ બધા નિયમોને ઉમેરવામાં આવ્યા છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધી બેકગ્રાઉન્ડ ઓફ યુસીસી. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરજી બંને ઈચ્છતા હતા કે યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં લાગુ થાય. પરંતુ ત્યારે દેશના ભાગલા પડ્યા હતા અને ઘણી બધી ઉથલપાથલ હતી. તેથી એ સમયે યુસીસી લાગુ કરવામાં ના આવ્યું. પરંતુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના આર્ટિકલ 44માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોટ ઇઝ આર્ટિકલ 44? આર્ટિકલ 44 ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી સાથે કોરસ્પોન્ડન્સ ધરાવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય તેના નાગરિકો માટે ભારતના કોઈ પણ પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી પ્રદાન કરવાનો પ્રયાસ કરશે. આ અનુસાર કોઈ પણ રાજ્ય પોતાની ઈચ્છા અનુસાર યુસીસી લાગુ કરી શકે છે. ઇઝ યુસીસી પોસિબલ ઇન ઇન્ડિયા? વેલ, યુસીસી ઇન્ડિયામાં શક્ય છે કે નહીં, આ વિશે દરેકના અલગ અલગ મત અને માન્યતાઓ છે. વિશેષજ્ઞોની વાત કરીએ તો આ વિષય પર પોતાનો મત રજૂ કરતા ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ દીપક ગુપ્તાજી કહે છે કે હું યુસીસીની તરફેણમાં છું, પણ યુસીસી લાગુ કરતા પહેલા તેના પર સારી રીતે વિચાર થયેલો હોવો જોઈએ. હાલમાં હિન્દુ લો અને મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયત લોને લઈને જે પોલિટિક્સ ચાલી રહ્યું છે એ ખોટું છે. એવી જ રીતે સુપ્રીમ કોર્ટના એક સિનિયર જજનું પણ માનવું છે કે જો યુસીસી જેન્ડર ઇક્વોલિટી માટે લાવવામાં આવી રહ્યો છે તો તેનાથી સ્ત્રી અને પુરુષ બંનેને ફેમિલી લોમાં સમાનતા મળે તો એ યોગ્ય છે. પણ કોઈ એક મેજોરિટી કમ્યુનિટીના લોઝ અન્ય કમ્યુનિટી પર લાગુ કરો તો એ અયોગ્ય છે, કારણ કે દેશ પહેલેથી જ વિભાજિત છે અને હવે એને વધારે વિભાજન ના થવું જોઈએ. યુસીસી પોતે કન્ફ્યુઝન છે, કારણ કે દરેક ધર્મમાં અલગ અલગ પ્રથાઓ અને માન્યતાઓ છે જેને બદલવું શક્ય નથી. તો બધા માટે સમાન કાયદો લાવવો થોડો કઠિન છે. હિન્દુ ધર્મમાં સગોત્ર મેરેજ અમાન્ય છે, તો ક્યાંક એમાં વિસંગતતા જોવા મળે છે. એવી જ રીતે મુસ્લિમ્સમાં પણ શિયા અને સુન્ની સમાજના કાયદાઓમાં વિભિન્નતા જોવા મળે છે. એ જ પ્રમાણે હરેક પ્રદેશ પ્રમાણે પણ રીતિ રિવાજો બદલાતા હોય છે. આમ ભારત જેવા સેક્યુલર નેશન માટે યુસીસી લાગુ કરવું એ પોતાના માટે બહુ મોટી ચેલેન્જ છે. ઉત્તરાખંડમાં યુસીસી બિલ 2024માં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો અને કઈ બાબતને નિષ્કાસિત કરવામાં આવી અથવા તો કઈ બાબતને મૂળ સ્વરૂપમાં રાખવામાં આવી એ જોઈએ. મેરેજ એજ, લગ્ન માટેની વય મર્યાદા પુરુષ માટે 21 અને મહિલાઓ માટે 18 નક્કી કરવામાં આવી છે. અહીંયા મુસ્લિમ સમાજમાં વિસંગતતા જોવા મળે છે, કારણ કે મુસ્લિમ ધર્મ પ્રમાણે અંદાજિત 13 વર્ષ એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થાય ત્યારથી ગણવામાં આવે છે. સેકન્ડ ઇઝ પોલિગામી,
જ્યાં સુધી પતિ અથવા પત્ની જીવિત હોય ત્યાં સુધી અન્ય વ્યક્તિ સાથે લગ્ન પર પ્રતિબંધ, મતલબ કે બહુપત્નીત્વ અને દ્વિલગ્ન પર રોક. અહીંયા પણ ઘણા બધા ધર્મોમાં એક કરતા વધારે વિવાહ થતા હોય છે, જે સમસ્યા રૂપે જોવામાં આવે છે. સપિંદ વિવાહ, પરિવારમાં માતા તરફથી 3 પેઢી અને પિતા તરફથી 5 પેઢીની અંદર એક જ પરિવારમાં લગ્ન કરવા પર પ્રતિબંધ. આ કાયદો પહેલેથી જ ભારતમાં લાગુ છે. લિવ ઇન રિલેશનશિપ, લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપવામાં આવી છે, જેના અંતર્ગત જે લોકો રાજ્યના વતની નથી પણ માત્ર રહેવાસી છે, છતાં તે લિવ ઇનમાં રહી શકે છે, પણ એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આવું કરવા પાછળનું કારણ લિવ ઇનમાં રહેવાવાળા મહિલા અને પુરુષ નાબાલિગ તો નથી ને એ સુનિશ્ચિત કરવાનું છે. આ ઉપરાંત જો લિવ ઇન રિલેશન દરમિયાન બાળકનો જન્મ થાય તો તેને પણ કાયદેસર હક આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. મેરેજ રજિસ્ટ્રેશન, લગ્નના 60 દિવસ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો કોઈ આવું નહીં કરે તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો મેરેજ રજિસ્ટ્રેશનમાં ખોટી માહિતી આપવામાં આવશે તો 3 મહિનાની જેલ અને 25,000નો દંડ આપવામાં આવશે. ડિવોર્સ, કોર્ટની મંજૂરી વિના ડિવોર્સ નહીં લઈ શકાય. જો કોઈ આવું કરશે તો 3 વર્ષની જેલ કરવામાં આવશે અને સાથે દંડ પણ. આ સિવાય ડિવોર્સ ફાઇલ થયાના 60 દિવસમાં એને લાગતો નિર્ણય પણ આપી દેવામાં આવશે તથા ભરણ પોષણની માંગ કરવાનો અધિકાર મહિલા તથા પુરુષ બંનેને આપવામાં આવશે. ઓલ્ધો આ બધા કાયદાઓ ટ્રાઇબલ કમ્યુનિટીઝને લાગુ નહીં પડે, તે લોકો આમાંથી બાકાત રહેશે. યુસીસી બિલ 2024 ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયા બાદ અન્ય રાજ્યોમાં પણ એનો અમલ કરવાના વિચારો શરૂ થઈ ગયા છે. યુસીસી, સીએએ અને એનઆરસીને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી છે. તમારું આ વિશે શું માનવું છે? પ્લીઝ લેટ મી નો યોર વેલ્યુએબલ ઓપિનિયન્સ ઇન ધ કમેન્ટ બોક્સ. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો આ ચેનલને. ફરી મળીએ એક આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેપી. જય હિન્દ.